નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, તારીખ 11/4/2026નો વિડીયો છે। હાઈવે ચોકડી છે ને, તમે જુઓ અહીંયા સરસ ગ્રીન લીલા શાકભાજી મળે છે। હાઈવે ચોકડી, મહારાણા પ્રતાપ સર્કલ અને આપણા ગેટ વે ઓફ ખેડા, સ્વામિનારાયણ ગેટ। આજે આપણે નડિયાદ જઈએ છીએ અને નિયમ પ્રમાણે ચિરાગભાઈ ગાડી લઈને હાઈવે ચોકડી આવી ગયા છે અને ગાડીના ગ્લાસ કાચ સાફ કરી રહ્યા છે, કારણ કે આપણે અંદરથી શૂટિંગ કરીએ છીએ એટલે ગાડીના ગ્લાસ સાફ કરી દીધા છે અને હવે ચિરાગભાઈ ગોઠવાઈ ગયા છે અને સામે જગદીશ કાકાની ઉત્તમ રેસ્ટોરન્ટ દેખાય છે। એટલે થોડું સંધ્યાનો સમય છે, લાઇટ ચાલુ થઈ ગઈ છે એટલે થોડું શૂટ કરી લીધું છે। તમે જુઓ, આ કોલેજ રોડ પર સ્ટ્રીટ લાઇટો સરસ ચાલુ થઈ ગઈ છે। કચ્છી પેટ્રોલ પંપ છે આપણો અને હવે ધીરે ધીરે આપણે નડિયાદ તરફ જઈ રહ્યા છીએ। તમે જુઓ, અહીંયા અવસર પાર્ટી પ્લોટ છે અને અહીંયા પેલું મોટું બોર્ડ લગાવાયું છે અને હવે આપણે ખેડા કેમ્પ રોડ છે ત્યાં થઈ અને શેરડી નદીના પુલ ઉપર થઈ અને હવે આગળ નીકળી રહ્યા છીએ। ચિરાગભાઈ ડ્રાઈવ કરી રહ્યા છે અને હવે આપણે રધવાણા જ પાટિયા પાસે આવી ગયા છીએ। જયેશભાઈ પાછળ બેઠા છે। સાંજ પડી ગઈ છે। રજવાણા ચોકડી તમને ખ્યાલ આવી ગયો હશે। અહીંયા હનુમાનજીનું સરસ મંદિર છે અને અહીંયા સાયમ આરતી, સંધ્યા આરતી થઈ રહી છે। પંચમુખી હનુમાનજીનું ખૂબ જ સરસ મંદિર છે અને અહીંયા શ્રદ્ધાળુઓની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે। શંકરાચાર્યનગર અને હવે આપણું ટોલ બૂથ, ટોલ ટેક્સ આગળ આપણે આવી ગયા છીએ। સાંજનો નજારો છે, આપ જોઈ રહ્યા છો। વેલકમ ટુ ખેડા ટોલ પ્લાઝા। ખેડા શહેરના વાહન ચાલકોએ અહીંયા ટેક્સ ભરવાનો હોતો નથી, ટોલ ટેક્સ ફ્રી છે। આપણે ખેડાના વાહન ચાલકો હોય તો ખેડા ખરીદીએ અથવા આરસી બુક બતાવીએ તો નો ટેક્સ ફોર ખેડા ટાઉન સિટીઝન। ચિરાગભાઈને જોઈને જે જવા દે છે, હજુ ગ્રીન લાઇટ નથી બતાવી, પરંતુ આપણે નીકળી ગયા છે। નડિયાદ શહેરમાં આવી ગયા છીએ। આ પેલું કમલમ આગળ છે ને, સ્ટ્રીટ લાઇટો બધી બંધ છે એટલે અહીંયા રોડ નવો બની રહ્યો છે એટલે એનું ખોદકામ ચાલુ છે, એટલે ડેવલપમેન્ટનું કામ થઈ રહ્યું છે। બધી વિદ્યા વિહાર સંકુલ છે અને તમે જુઓ, અંધકાર રોડ ઉપર હજુ તો લગભગ 7 જ વાગ્યા છે અને અંધકાર તમે જોઈ શકો છો। આ પેલું રેલવે ફાટક, અહીંયા રેલવેના પાટા હતા, એક મેમોરિયલ શૂટ આપણે કર્યું છે। હવે તો પાટા કાઢી નાખ્યા છે બધા, પણ રેલવે ફાટક વિસ્તાર થઈ આ પોલીસ સ્ટેશન આપણે આગળ થોડા આવ્યા છીએ અને લાઇટો બંધ હતી કારણ કે ત્યાં અત્યારે કામકાજ ચાલી રહ્યું છે, એટલે પેલું ડેવલપમેન્ટનું કામ ચાલુ છે એટલે રોડ ઉપર લાઇટો બંધ હતી। અને હવે આપણે બ્રિજ ઉપર આવ્યા છે। કેડીસીસી બેંક હમણાં જ થોડા સમય પહેલાં જ આનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું। ખૂબ જ સરસ અદ્યતન બેંક બનાવાઈ છે, જિલ્લાની બેંક છે આપણી કેડીસીસી બેંક। અને હવે આપણે આ સર્કલ, સરદાર પટેલ ભવન, મહાત્મા ગાંધીજીની પ્રતિમા છે એ મહાત્મા ગાંધી સર્કલ આગળ થઈ અને નડિયાદ શહેરમાં આજે થોડા લેટ આવ્યા છીએ આપણે, રાત્રે સાંજના આવ્યા છે। ચિરાગભાઈને પણ પ્રિન્ટિંગ પ્રેસનું થોડું કામ છે અને પછી આપણે ડી માર્ટમાં જવાનું છે। પહેલાં 2 પેટ્રોલ પંપ છે, એ પેટ્રોલ પંપ અને આ છે નડિયાદ તાલુકા પંચાયતની કચેરીનું બિલ્ડિંગ છે। અહીંયા થોડું આપણે સ્ટોપ કર્યું હતું, ટ્રાફિક હતી એટલે। અને અહીંયા રાજુભાઈ મહંતની નયા પડકારની ઓફિસ છે। અહીંયા પેલી દુકાનો તોડી પાડીને કાંસની સફાઈને છે, ત્યાં જો પતરા બધા લગાવી દીધા છે। અને અહીંયાથી આગળ આપણે હવે બસ સ્ટેશન ચોકડી છે એ બાજુ આવ્યા છે। બેંક ઓફ બરોડા અને બાજુમાં ત્રિમૂર્તિ કોમ્પ્લેક્સ છે અને રોશનીનો ઝળહળાટ આપ જોઈ રહ્યા છો। બધી દુકાનો ચાલુ છે। જો લગભગ 8-1 વાગ્યા છે અને હમણાં 9 વાગે તો બધું બજાર લગભગ નડિયાદનું બંધ થઈ જાય છે। આ બધું સિટી એરિયા છે, બસ સ્ટેશન એરિયા। ગોવર્ધન રામની પ્રતિમા સરસ છે। કોઠારી ટુરિસ્ટ, સંજય સેલ અને બહુચર માતાજીનું અહીંયા મંદિર છે અને અહીંયાથી ધીરે ધીરે આપણે આગળ આવી રહ્યા છીએ। વર્ગો તરફ હવે જવાનું છે। સંજય સેલ, રોશનીનો ઝળહળાટ આપ જોઈ રહ્યા છો। અને નડિયાદમાં આ જગ્યાએ બધા ગ્રામ્ય કક્ષાના વધારે કસ્ટમર હોય છે એટલે સાંજે 7-1 વાગે તો બધું વાઇન્ડ અપ થઈ જાય છે। 8 ને 9 વાગે તો બિલકુલ બજાર એકદમ ઠંડુ થઈ જાય છે।
અહીંયા આપણે સાજન પાન કોર્નર વર્ગો આગળ છે. અહીંયા ચિરાગભાઈ પોસ્ટર અહીંયા હોય છે, એમને પડ્યા હોય છે બધા. અહીંયાથી જ બધું પાણીની બોટલને એવું લે છે. જો અહીંયા રાત્રિ બજાર અને આ રેલવે સ્ટેશન છે. અને રેલવે સ્ટેશન થઈને આપણે એક કામથી ગયા હતા અને ચક્કર મારી અને પછી આગળ થોડા નીકળ્યા છીએ. વાણિયાવાડ સર્કલ પાસે આવી ગયા છીએ. આપણે કોમ્પ્યુટરની દુકાન છે, ત્યાં સ્વામિનારાયણ મંદિર. અને હવે આપણે ડી-માર્ટ આવી ગયા છીએ. ડી-માર્ટમાં ટિફિન એક લેવાનું છે, થોડી ડીશો લેવાની છે અને અન્ય ખરીદી પણ કરવાની છે. એક તો ખાસ તો કેપ, આપણે ઉનાળો છે, ગરમી છે જબરજસ્ત, એટલે કેપ લેવી છે. ને હવે ચિરાગભાઈ અને જયેશભાઈ છે તે જય દ્વારકાધીશ પાણીપુરીના ત્યાં પકોડી ખાવા આવ્યા છે. ડીમાર્ટમાં ગાડી પાર્ક કરી દીધી છે અને ત્યાંથી ચાલીને રોડ ઉપર આ જે પાણીપુરીની લારી છે ત્યાં હંમેશા જયેશભાઈ ને ચિરાગભાઈ છે તો થોડી પકોડીનો ટેસ્ટ કરે છે. સારી પકોડી હોય છે અહીંયા આગળ અને અલગ અલગ પ્રકારના જે પાણી હોય છે એ પણ સરસ હોય છે. મસાલો પણ સારો હોય છે, મોરો અને તીખો ને એવા મસાલા હોય છે. પાછળ ડી-માર્ટ દેખાય છે અને લગભગ હવે 8 તો વાગ્યા હશે, એટલે 9 ને 10 2 કલાક આપણે ડી-માર્ટમાં ફરીશું. જુઓ સરસ ટેસ્ટી પેલું પાણી છે, મસાલાવાળું પાણી છે અને પકોડીને એવું જયેશભાઈ ને ચિરાગભાઈ ખાઈ રહ્યા છે. અને ડી-માર્ટમાં પણ તમે જુઓ ઘણી બધી ભીડ હોય છે, અત્યારે પણ જબરજસ્ત ભીડ હોય છે. અને આપણે મેમોરિયલ શૂટ હંમેશા કરીએ છીએ, એટલે યાદગીરીના ભાગરૂપે બધું શૂટિંગ કરીએ છીએ. ને પકોડીવાળા ભાઈને પણ અગાઉના વિડીયો એમને બતાવ્યા હતા, એ પણ હવે ખુશ છે થોડા. જુઓ આ બધી કાચની બરણીઓ છે, એમાં અલગ અલગ પ્રકારના બધા પાણી છે અને એનો ટેસ્ટ કરાવે છે. આપણે એક કોરી બ્લેન્ક પકોડી એક ખાધી છે, પાણી વગરની, ખાલી ટેસ્ટ માટે જ ખાધી છે. આપણે લગભગ પકોડી ખાતા નથી, જયેશભાઈ ને ચિરાગભાઈ જ પકોડી ખાય છે. અને અહીંયા જે ડી-માર્ટમાં ખરીદી માટે આવતા હોય છે બધા, લગભગ લેડીઝને બધા પકોડી ખાતા હોય છે. અહીંયા આગળ થોડા વહેલા આવતા હોય છે. અત્યારે થોડું 8 વાગ્યા છે, એટલે લગભગ ડી-માર્ટમાં તો ગરાગી વધારે હોય છે જ તે, પરંતુ અહીંયા પકોડીની લારીવાળાને ત્યાં થોડું અત્યારે ઓછા હોય લેડીઝને બધું. અને લગભગ ટાર્ગેટ પ્રમાણેની પકોડી આપણે ખાઈ લીધી છે અને હવે આપણે ડી-માર્ટમાં જવાનું છે. પેમેન્ટ ચિરાગભાઈ અને જયેશભાઈ પેમેન્ટ કરી રહ્યા છે અને હવે આપણે ડી-માર્ટમાં જઈ રહ્યા છીએ. અહીંયા જ ગાડી આપણે પાર્ક કરી હતી અને અહીંથી ચાલીને જ આગળ રોડ પર ગયા હતા.
ડીમાર્ટમાંથી ઘણી બધી આપણે આ વખતે પણ ખરીદી કરી જ છે અને કેટલીક વસ્તુ જે હવે પછી ખરીદી કરવાની હોય એ પણ એનો ભાવતાલ જોઈએ છે, કંપનીઓ જોઈએ છે, અલગ અલગ કંપની હોય તો એની પણ આપણે તપાસ કરીએ છીએ. અને ડીમાર્ટમાં એક વસ્તુ છે કે ખરીદી કરવાની હોય એ તો આપણે વસ્તુ લઈએ જ છીએ, પરંતુ તેમ છતાં અનેક બીજી વસ્તુઓ પણ એક્સ્ટ્રા ખરીદી થઈ જાય છે. એટલે કે આમ જરૂરિયાતવાળી વસ્તુ હોય છે પણ બિનઆવશ્યક એવી વસ્તુઓ પણ ઘણી બધી ખરીદી થઈ જાય છે. એવું થાય છે. જો આ ડીશ ને બધું ઘણું બધું આપણે ખરીદી કરી છે અને દર વખતે આપણે ઘણું મોટું બિલ થઈ જાય છે. આમ તો તેમ છતાં ક્યારેક મેં અગાઉ વાત કરી એ પ્રમાણે ડીમાર્ટમાં જાઓ એટલે કેટલીક તમે નક્કી ના કર્યું એવી વસ્તુ પણ ખરીદી કરી લો છો. આ ટિફિન છે, બહુ સરસ ટિફિન છે, બહારથી પ્લાસ્ટિક જેવું છે ને અંદર સ્ટીલનું છે ને ચિરાગભાઈને ત્યાં દરરોજ લગભગ એમનું ટિફિન આવતું જ હોય છે. અને જમવા માટે પેલી ડીશો પણ 2-3 લીધી છે અને પાણી માટેની પેલી બોટલ પણ ખરીદી કરી છે. અને આપણે ઉનાળો છે એટલે પેલું સફેદ કેપ ટોપી પણ આપણે એક ખરીદી કરી લીધી છે. ઘણી બધી ખરીદી થઈ ગઈ છે આમ તો બધી. અને હવે બહાર આવી ગયા છે, પેલું પોપકોર્ન એવું તૈયાર થાય છે ત્યાં આગળ કંઈ. અને ચિરાગભાઈ છે તો પેલા બિલ ને એવું બધું બતાવે છે પેલા ગેટ આગળ, અને ત્યાં પેલો સિક્કો લગાવીને હવે બહાર આવી ગયા છે. જો ટ્રોલી લઈ અને ચિરાગભાઈ આવી ગયા છે ને જયેશભાઈને અમે અમારી ટ્રોલી લઈને બહાર આવી ગયા હતા અને ચિરાગભાઈ અંદર થોડી બીજી ખરીદી કરવા ગયા હતા. એટલે આપણે પેલું મચ્છર મારવાનું એક તો રેકેટ લેવાનું હતું એ પણ ખરીદી કરીને લઈ લીધું હતું. અને ચિરાગભાઈ જુઓ પેલી બેગ બધું પેક કરીને પેલી ડીમાર્ટની 18 રૂપિયાની પેલી થેલી મળે છે એમાં બધું એ કોથળીઓમાં પેક કરી અને લઈને જયેશભાઈને આવી રહ્યા છે. ડીમાર્ટવાળા જે એમ કહે છે કે હવે કાઉન્ટર ક્લોઝ થાય છે એટલે મોડું થઈ ગયું થોડું. જોકે આપણે ક્રોમા અને બધે જઈએ છીએ તો લેટ જઈએ છીએ એટલે શું આપણે શૂટિંગ પણ અંદર કરી શકાય. એટલે ગ્રાહક ઓછા હોય એટલે આપણે થોડું મેમોરિયલ શૂટ અંદર કરવું હોય તો એ પણ સરસ શૂટ થઈ જાય છે. તેમ છતાં કેટલી બધી ગાડીઓ પડી છે આપ જુઓ છો ડીમાર્ટની અંદર. બહાર હજુ ઘણી બધી ગાડીઓ છે ને ઘણા બધા અંદર બિલિંગ થઈ રહ્યા છે, પરંતુ હવે લગભગ કાઉન્ટર હવે ક્લોઝ થઈ જશે અને આપણે બહાર આવી ગયા છીએ અને આ બધી વસ્તુઓ હવે ડેકીમાં મૂકી દીધું છે. અને હવે બહાર થોડા નીકળ્યું છું ને કોઈ જગ્યાએ ચિરાગભાઈ અને જયેશભાઈ છે ચા પાણી નાસ્તો કરે છે અને આપણે અત્યારે હવે ચા પાણી નાસ્તો કશું કરતા નથી. હવે પહેલાં ચા ને પીતા હતા વારંવાર ને નાસ્તો પણ કરતા હતા. અને એક મેમોરિયલ શૂટ સરસ ડીમાર્ટથી બહાર હવે ચિરાગભાઈ છે ગાડી લઈને આવી રહ્યા છે ને એક એમનું પ્રિન્ટિંગ પ્રેસનું પણ કામ હોય છે. અત્યારે સાંજે લગભગ 8-9 વાગ્યે જે એ કામ થતું હોય છે એટલે આપણે થોડા લેટ જઈએ છીએ એટલે વાંધો નહીં, કારણ કે જે સ્ક્રીન પ્રિન્ટ્સને બધું કામ થતું હોય છે તો વાર લાગે છે થોડું. એટલે આપણે 10 વાગ્યા પછી જવાનું હોય તો આ રીતે ખરીદી કરીને ટાઈમ પાસ કરીએ છીએ અને આપણી પણ ખરીદી સરસ થઈ જાય છે. અને હવે ડીમાર્ટથી આપણે નડિયાદ શહેર તરફ આવીએ છીએ. જો અહીંયા ગ્રીન બોર્ડ લગાવ્યું છે, ગ્રીન સિટી નડિયાદ વેલકમ ટુ યુ એવું લખ્યું છે બોર્ડ પર. અને અહીંયા પેલા કેનાલ ઉપર થઈને આપણે અંબા આશ્રમને છે એ બાજુ થઈ અને હવે સિટી એરિયામાં આવીએ છીએ. અહીંયા બધું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, આપ જોઈ રહ્યા છો. બધો રોડ છે એ ખોદકામ થઈ રહ્યા છે અને ગટર અને નવા આધુનિક રોડ બનાવવાનું કામ ચાલુ છે. એ પણ આપણે એક મેમોરિયલ શૂટ કરીએ છીએ. નડિયાદમાં ડેવલપમેન્ટના જે કામો થાય છે, જો નડિયાદ નેક્સસ અને જો રાત્રિ બજાર રોશનીનો જે ઢાટ છે, પરંતુ નડિયાદ લગભગ 9-10 વાગે તો બધું વાઇન્ડ અપ થઈ જાય છે અને ગ્રામ્ય કક્ષાના ગ્રાહકો તો નીકળી જ જાય છે બધા. અને નડિયાદવાસીઓ છે પ્રોપર નડિયાદવાળા એ પણ લગભગ રાત્રે જોવા ઓછા મળે છે આપણને. આપણે જોયું છે બધી ખાણીપીણીની સેન્ટર કાઉન્ટર હોય છે તો ત્યાં લગભગ કોઈ હોતા નથી. આ જુઓ બધું આ રોડ પહોળો બની રહ્યો છે, ડેવલપ થઈ રહ્યું છે. નડિયાદ હવે મહાનગરપાલિકા બની ગઈ છે અને ઇલેક્શન છે અત્યારે. મહાનગરપાલિકા બન્યા પછી ફર્સ્ટ ટાઈમ નડિયાદમાં ચૂંટણીઓ યોજાઈ રહી છે. અને તમે જુઓ રોડ રસ્તાના કામ બધા ચાલુ છે અને આપણે પણ એ વિકાસની ગાથા છે એ થોડી નડિયાદની બતાવીએ છીએ, સમસ્યા બતાવીએ છીએ, પરંતુ એ સાથે જે ડેવલપ થાય છે એ પણ બતાવીએ છીએ. બેંક ઓફ બરોડા
રોશનીનો જળહળાટ તો છે, પરંતુ ગ્રાહકો હોતા નથી. અને અહીંયા રોડ રસ્તા બની રહ્યા છે, આપ જોઈ રહ્યા છો. વિકાસ થઈ રહ્યો છે, રોડ પહોળા બની રહ્યા છે, ગટર લાઈન નીચે થઈ રહી છે. ખાસ આપણે આ રોડનું જ ઉતાર્યું છે અંબા આશ્રમ, અને ત્યાં પણ સરસ રોડ બની રહ્યો છે. આપ જોઈ રહ્યા છો બધો કોલેજ રોડ છે બધો, અને સરસ આધુનિક રોડ બનાવાઈ રહ્યો છે. અને હવે વિકાસના બધા જ કામ બધા આઇકોનિક કે છે એ ટાઈપ બને છે બધા. અને કેનાલ થઈને હવે આગળ આપણે આવી રહ્યા છીએ. રાત્રિનો સમય છે. ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી, અને આ વાણિયાવાડ સર્કલ, કિડની સર્કલ. ખૂબ જ સરસ રાત્રિનો નજારો છે નડિયાદનો. અને આપણે કે યાદગીરીના ભાગરૂપે થોડું મેમોરિયલ શૂટ કરીએ છીએ. જુડિયો, અહીંયા ખાસ આપણે આવીએ છીએ કોમ્પ્યુટરની દુકાને. ખૂબ જ સરસ રાત્રિ બજાર અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. અને આપણે મેમોરિયલ શૂટ, યાદગીરી માટે જ આ બધું શૂટ કરીએ છીએ. મહાગુજરાત હોસ્પિટલ અને તળાવ આગળ આવી ગયા છીએ. રોશનીનો જળહળાટ, પણ દુકાનો બધી બંધ છે, આપ જોઈ રહ્યા છો. અને આ સર્કલ આગળ આપણે આવી ગયા છે. ઇફકોવાલા હોલ છે. ટ્રાફિક પણ, વાહન વ્યવહાર પણ થોડો ઓછો થઈ ગયો છે, આપ જોઈ રહ્યા છો. અને રાત્રિના લગભગ 10:30 પછીનો સમય છે અત્યારે. અને આ સંતરામ ટાવર, સંતરામ રોડ, અને હવે સંતરામ સર્કલ આવશે. સરસ સંતરામ સર્કલ બનાવાયું છે અહીંયા આગળ. સંતરામ ડેરીની જે પ્રતિકૃતિ જેવું સરસ, અને રોશનીનો જળહળાટ, શેડ ને એવું સરસ દેખાય છે, આપ જોઈ રહ્યા છો. તો મિત્રો, આ સાથે આપણે નડિયાદ તારીખ 11/4/2026ના દિવસે ડી માર્ટમાં ગયા હતા, તો એનો એક મેમોરિયલ વિડીયો શેર કરીએ છીએ. આ વિડીયો આપને ગમે હોય તો એને લાઈક કરો, શેર કરો, અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.